તો આ તરફ દાહોદના સંજેલીનું આરોગ્ય કેન્દ્ર વિવાદમાં આવ્યું છે। 1 કલાકમાં કુટુંબ નિયોજનના કર્યા 30 ઓપરેશન જેવા આક્ષેપો થઈ રહ્યા છે। મહિલાઓ માટે આ કુટુંબ નિયોજન ઓપરેશનનો કેમ્પ હતો। એક પલંગ પર 2 મહિલાઓને સુવડાવવાનો આરોપ જે છે તે થઈ રહ્યો છે। સરકારી ડોક્ટરના અભાવે ખાનગી ડોક્ટર બોલાવ્યાનો પણ આક્ષેપ લોકો કરી રહ્યા છે અને ખાનગી ડોક્ટરને બોલાવીને મહિલાઓના ઓપરેશન કરવામાં આવ્યા છે। સંજેલી અને સિંગવડની મહિલાઓ માટેનો આ કેમ્પ હતો। સવારે 9 વાગ્યાથી મહિલાઓ આવી, ડોક્ટર સાંજે 4 વાગે આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા સાબિર જોડાઈ ગયા છે। સાબિર, સંજેલીનું આરોગ્ય કેન્દ્ર હવે વિવાદમાં આવ્યું છે। મહિલાઓ માટે કેમ્પ હતો પરંતુ ડોક્ટરો ખાનગી હતા। શું આ સમગ્ર મામલો? બિલકુલ દીપિકા, વાત કરીએ તો સંજેલી સીએચસી ખાતે સંજેલી અને સિંગવડ તાલુકા માટે જે મહિલાઓના કુટુંબ નિયોજનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વની વાત એ છે કે જે આરોગ્ય કર્મચારીઓ દ્વારા જે મહિલાઓને સંજેલી આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે 9 વાગ્યાથી બોલાવવામાં આવ્યા હતા, પરંતુ જે સરકારી વિભાગના એક પણ ગાયનેક ડોક્ટર ન હોવાના કારણે જે ખાનગી તબીબને બોલાવીને ઓપરેશન કરાવવામાં આવતા હોય છે। જ્યારે તબીબ સાંજે 4 વાગ્યાના અરસામાં આવ્યા ત્યાર સુધી જે મહિલાઓ ત્યાં રોકાઈ હતી અને મહિલાઓ માટે જો કોઈ સુવિધા નહોતી। એક બેડ ઉપર 2 મહિલાઓ સૂતેલી જોવા મળી હતી। આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં સાડીઓ સાથે જે હિંચકો બનાવી અને નાના બાળકોને વાલીઓ ઝુલાવતા જોવા મળ્યા। આ સાથે જ જયારે સાંજે તબીબ આવ્યા ત્યારે તબીબે માત્ર 30 મહિલાઓના ઓપરેશન માત્ર 1 જ કલાકમાં પૂરા કર્યા હતા। એટલે મહત્વનું છે કે જે આ બેદરકારી સામે આવી છે। 1 કલાકની અંદર 30 મહિલાઓના ઓપરેશન કર્યા હતા અને ત્યારબાદ એક બેડ ઉપર 2 મહિલા, ક્યારેક કેટલીક મહિલાઓ નીચે સૂતેલી જોવા મળી હતી। આ ગંભીર બેદરકારી સામે આવી હતી। જી શાબિર, ડોક્ટરો તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું છે? કેમ કે આક્ષેપો એવા છે કે એક જ પલંગમાં 2 મહિલાઓને સુવડાવવામાં આવી હતી। આયોજન વ્યવસ્થાનો અભાવ હતો। શાબિર, બિલકુલ આયોજન અને વ્યવસ્થાનો અભાવ હતો। અત્યારે જે તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે સરકારી વિભાગમાં અત્યારે ગાયનેક ડોક્ટર નથી, તેથી ખાનગી તબીબ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ મામલે જે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવા છતાં અત્યાર સુધી તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો અને જે આરોગ્ય કેન્દ્ર ખાતે પૂરતી જેટલી મહિલાઓ આવવાની હતી તે પ્રમાણે કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવતી। એટલે કોઈ ચોક્કસ કહી શકાય કે જે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ જાતની તૈયારીઓ કે આયોજન વગર કેમ્પનું આયોજન કરી અને મહિલાઓને બોલાવવામાં આવી હતી, જેને કારણે જે આસપાસની જે ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ છે તેમને હાલાકીનો સામનો વેઠવો પડ્યો છે। ક્યારેક જે આ પરિસ્થિતિમાં જોવા જઈએ તો ક્યારેક મહિલાઓના જીવનો પણ જોખમ હોઈ શકે છે, તેમના આરોગ્ય સાથે આરોગ્યને પણ નુકસાન થઈ શકે છે। જી શાબિર, આભાર સમગ્ર વિગત આપવા બદલ। તો આપણી સાથે ડોક્ટર ઉદય જોડાઈ ગયા છે, જેઓ જિલ્લા આરોગ્ય અધિકારી છે। સ્વાગત છે ઉદયભાઈ। ગુજરાત ફર્સ્ટમાં જે રીતે સંજેલીનું આરોગ્ય કેન્દ્ર વિવાદમાં આવ્યું છે, આક્ષેપો છે કે 1 જ કલાકમાં 30 ઓપરેશનો થઈ ગયા છે, વ્યવસ્થાનો પણ અભાવ છે, કેમ્પ કરવામાં આવ્યો તો પહેલેથી આયોજન કેમ નહીં? જી ઉદય। હા જી, જનરલી આ રૂટીન પ્રક્રિયા છે અને લગભગ આપણે એને સવારે પેશન્ટને 9 વાગ્યાથી માંડીને 12 વાગ્યા સુધીની અંદર એની અંદર આપણે બોલાવતા હોઈએ છીએ, કારણ કે પેશન્ટની ફિલ્ડમાંથી લાવવાનો હોય છે, સ્ટરીલાઇઝેશનનો આખો કેમ્પ હોય છે, તો એમની અંદરની પ્રિપરેશન કરવા માટે આપણે એને બોલાવવા પડતા હોય છે। પ્રિપરેશન થાય છે એ પછી ઘણીવાર લાભાર્થી વધી જતી હોય છે, એટલે આપણે સન્ડે પણ આયોજન કરેલું છે કે સન્ડે પણ થાય, જેથી કરીને બોલાવવા માટે અમારે પ્રાઇવેટ ડોક્ટરનો સહારો લેવો પડે છે। જે ખાનગી ડોક્ટરો પણ એના પેશન્ટોની ઓપીડી ને બધું, એના સર્જરી ને બધું પૂરું કરી અને જનરલી આવતા હોય, કારણ કે ત્યાંના પેશન્ટને પણ ન્યાય આપવો હોય છે। એટલે ઘણીવાર 10-20 મિનિટ કે એવું આગા પાછું થતું હોય છે। બાકી એના કઈ આટલી વારમાં આટલા ઓપરેશન કરી નાખવામાં આવ્યા ને એવું કશું એમાં હોતું નથી। પરંતુ સાહેબ, આક્ષેપો એવા છે કે સવારે 9 વાગ્યાનો આ કેમ્પ હતો પરંતુ ડોક્ટરો 4 વાગે આવ્યા। આ કેવું વ્યવસ્થા? એને પેશન્ટને તો વહેલું જ બોલાવવું પડે। આપણે દરેક પેશન્ટને પ્રિપરેશન તો કરવી પડશે ને, પ્રિપરેશન વગર કઈ રીતે લઈશું એમને? પરંતુ સાહેબ, 1 જ કલાકમાં 30 ઓપરેશન થવા આ કેવી રીતે પોસિબલ? 1 જ કલાકમાં 30 ઓપરેશન થવા એવું જરૂરી નથી। એ ડોક્ટરની સ્કિલ પર આધાર રાખે છે કે કોઈની સ્પીડ સારી હોય, એની સ્કિલ સારી હોય તો ઝડપથી થઈ જતું। તે તો ડોક્ટરો કેટલા ત્યાં ઉપસ્થિત હતા? કેમ કે 1 કલાકમાં 30 ઓપરેશન થવા એવું
ના તો આપણે કહી શકીએ કે 1 કલાકમાં 30 થઈ ગયા. જી આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. તો દાહોદના સંજેલીનું આરોગ્ય કેન્દ્ર કે જે વિવાદમાં આવ્યું છે, આક્ષેપો છે કે ત્યાં વ્યવસ્થાનો અભાવ હતો. એક જ બેડમાં 2 મહિલાઓને સુવડાવવામાં આવી હતી. 9 વાગ્યાનો સમય હતો પરંતુ ડોક્ટરો 4 વાગે આવ્યા.